મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં અને આજે આપણે વાત કરીશું સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડી સંચાલિત શ્રીમતી હંસાબેન જયંતિભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજમાં અલગ અલગ છે એ પ્રોફેસરની પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તેના સિવાય નોન ટેકનિકલ સ્ટાફની પણ જગ્યા ખાલી છે, જેમાં વાત કરીએ ક્લાર્ક, સેવક, ગૃહમાતા, આઈટી ટેકનિશિયન અને સિક્યોરિટી ગાર્ડ જેવી અલગ અલગ છે એ જગ્યાઓ ખાલી છે। તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા સરકારશ્રી દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। તો ચાલો વાત કરીએ આ જાહેરાત વિશે વિગતવાર। હવે સૌ પ્રથમ પોસ્ટની વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ પ્રોફેસર એકાઉન્ટન્ટ, તેમાં તમે એમકોમ સાથે 55% સાથે પાસ કર્યું છે તો તમે આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર લાયક ગણાશો અને અરજી કરી શકો છો। ત્યારબાદ છે ગુજરાતી વિષયમાં MA સાથે તમે 55% સાથે પાસ છો માસ્ટર કરીને તો તમે આના માટે લાયક ગણાશો। મનોવિજ્ઞાન વિષયમાં તમે MA 55% સાથે પાસ કર્યું છે તો પણ તમે આના માટે લાયક ગણાશો। ઇતિહાસ વિષયમાં તમે MA 55% સાથે પાસ છો તો પણ મિત્રો તમે આના માટે લાયક ગણાશો। હવે નેટ સ્લેટ PhD ધરાવતા અનુભવી ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે। આપણને ખ્યાલ જ છે કે આ પ્રોફેસરની પોસ્ટ પર છે એ સરકારશ્રી દ્વારા નેટ સ્લેટ PhD જેવી છે એ વિશેષ છે એ પદવી માટેની એક્ઝામો છે એક આવતી હોય છે। જો તમે આમાંથી કોઈ પણ પાસ થયા છો, નેટ સ્લેટ અથવા તો PhD કોઈ વિષય પર તમે કરેલું છે તો તે ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। જો એવા ઉમેદવાર ના મળે તો ફ્રેશર પણ છે એ આના માટે છે એ નોકરી મેળવી શકે છે। ત્યારબાદ આ આસિસ્ટન્ટ પ્રોફેસર મિત્રો ગુજરાતી, એકાઉન્ટ, મનોવિજ્ઞાન અને ઇતિહાસ આ 4 વિષયમાં છે આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા ખાલી હતી। હવે આપણે વાત કરીશું ક્લાર્કની પોસ્ટ પર જો તમે ગ્રેજ્યુએટ થયેલા છે, તમે એની ગ્રેજ્યુએટ BA સાથે ગ્રેજ્યુએટ કર્યું છે, BCom સાથે કર્યું છે, BCA સાથે કર્યું છે, BBA સાથે એની ગ્રેજ્યુએટ તમે કર્યું છે અને ક્લાર્કની પોસ્ટ પર તમે એપ્લાય કરવા માંગો છો તો તમે કરી શકો છો મિત્રો। સેવકભાઈ માટે ધોરણ 12 પાસ જ માંગેલું છે। જે લોકો માત્ર 12મું ભણેલા છે તે લોકો પણ આમાં અરજી કરી શકે છે। ગૃહ માતા છે તેમાં બહેનો છે કે પુરુષો એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી, પણ ગૃહ માતા એટલે બહેનો જ થશે। અને જે ઓછું ભણેલી બહેનો છે કે જે લોકો છે એ 7 કે 10 ભણેલા હોય પણ છે એ દીકરીઓને સાચવી શકે, તેનું ધ્યાન રાખી શકે તેવી જો તેમના પાસે શાળાકીય કામગીરીને લગત અનુભવ હોય તો ગૃહ માતાની પોસ્ટ પર છે તેઓ લાયક ગણાશે। ત્યારબાદ છે આઈટી ટેકનિશિયનમાં તમે છે એ નેટવર્કિંગની કામગીરી, હાર્ડવેર નેટવર્કિંગની કામગીરીના જાણકાર હોવા જોઈએ। હવે આઈટી ટેકનિશિયનમાં જે લોકોએ BCA કરેલું હોય, MSc IT કર્યું હોય, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું હોય તે લોકો છે આઈટી ટેકનિશિયનની પોસ્ટ પર એપ્લાય કરી શકતા હોય છે। કોપાવાળા પણ મે બી ચાહે તો ઇન્ટરવ્યૂ આપી શકે છે। સિક્યોરિટી ગાર્ડની જગ્યા ખાલી છે, તેમાં 10 પાસ માંગેલું છો। જો તમે 10 પાસ છો અને સિક્યોરિટી ગાર્ડની પોસ્ટ પર નોકરી કરવા માંગો છો મિત્રો તો પણ તમે અરજી કરી શકો છો। હવે અરજી કરવાની છેલ્લી તારીખ છે 28/3/2025। 28 તારીખ સુધીમાં મિત્રો અરજી કરી દેશો। અરજી મોકલવાનું એડ્રેસ છે શ્રીમતી હંસાબેન જયંતિભાઈ પટેલ, આર્ટ્સ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ, મૂળ નાની કડી, તાલુકો કડી, જિલ્લો મહેસાણા। હવે તમે વિશેષ માહિતી માટે અહીંયા 3 મોબાઈલ નંબર આપેલા છે, તે મોબાઈલ નંબર આપને જણાવું છું। તે મોબાઈલ નંબર પર ફોન કરી અને જો તમે વિશેષ માહિતી મેળવવા માંગો છો તો તમે માહિતી મેળવી શકો છો। મોબાઈલ નંબર નોંધી લેશો 9924434994। બીજો નંબર છે 909939382666 એટલે કે 666। ત્યારબાદ છે 9601648694। તો મિત્રો આ 3 નંબર આપેલા છે, આના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો। હવે અરજી છે એ સૌપ્રથમ તો તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો મિત્રો તે પોસ્ટને છે
સંબોધીને તમારે અરજી લખવાની હોય છે. ડાબી સાઈડમાં તમારું એડ્રેસ આવશે, જમણી સાઈડમાં પ્રતિશ્રી કરી અને તમારે છે અરજી કરવાની રહેશે. પછી નીચે તમારે વિષય કરી અને લખવાનું છે તમે કઈ પોસ્ટ પર એપ્લાય કરવા માગો છો. આસિસ્ટન્ટ પ્રોફેસર, ક્લાર્ક, આઈટી ટેકનિશિયન, જે પણ પોસ્ટ પર તમે અરજી કરવા માંગતા હોય તે પોસ્ટનું નામ લખી અને ઉપયુક્ત વિષય અન્વયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે એવી રીતે સંબોધી અને તમારે અરજી લખવાની છે. બિડાળમાં તમારા બધા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે લખી નાખવાનું અને એક સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેવાનું. આ બધા જ ડોક્યુમેન્ટ્સ છે એ તમારે પ્રમાણિત કરી અને તમે રૂબરૂ છે એ આપી શકો છો. 28/3/2025 સુધીમાં તમે રૂબરૂ આપી આવવાના છે. વિશેષ માહિતી માટે આમાં 3 મોબાઈલ નંબર આપેલા છે. તે મોબાઈલ નંબર પર તમે ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. અને મિત્રો, ખાસ હું આપને એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો જોઈને જે લોકોને નોકરી મળે ને એ લોકો તો ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં મને કમેન્ટ કરજો જ તે, જેથી કરીને ખબર પડે કે ભાઈ આ વિડીયો છે એ લોકોને ઉપયોગી થાય છે કે નહીં. ધન્યવાદ મિત્રો.